પાના નંબર 44 પર આપશ્રીના વચનામૃતનું શ્રવણપાન કરીને હીરાજી રાણી આપના ચરણમાં પડીને ગદગદ કંઠે વિનંતી કરી, મહારાજ, બલબલ જાઉં ઓટી વારણા લેવું રાજ, આપ તો ધર્મ ધુરંધર છો. પૂરવનું બિરદ પાડીને અમારા ઉપર અતિ ઉદાર થઈને દયા કરીને પધાર્યા. તે રાજ અમારું મહાભાગ્ય છે. આપ તો અમારા પુષ્ટિજીવને પુષ્ટિરસથી પૂરણ કરીને પોષણ આપી રહ્યા છો. એટલે કે આપ તો અમારા પુષ્ટિભાવને પુષ્ટિરસથી પોષણ કરીને પોષણ આપી રહ્યા છો, પૂરણ કરીને પુષ્ટિ. એટલે કે આપણો અંદર જે કંઈ પણ ભાવ થોડો ઘણો ભાવ છે, પણ એ ઠાકોરજી જ ભાવ ઉપજાવે છે અને ઠાકોરજી પુષ્ટિરસથી પૂરણ કરીને પોષણ આપે છે. એટલે કે આપણા મનમાં થોડો ભાવ થતો હોય, પણ એ ભાવ પ્રબળ થવાનું પણ ઠાકોરજીનું પુષ્ટિરસનું કારણ છે કે આપણને ક્યાંથી ભાવ આવ્યો છે. ઠાકોરજી આપણને ભાવ અંદર હૃદયમાં ઠેરાવ્યો છે. સત્સંગ દ્વારા, ઠાકોરજીના ગુણગાન દ્વારા આપણને ભાવ આવે. અને પેલા પદમાં કહે છે, જે જોઈએ તે માગે રે. એટલે અંદર મનોરથ પણ ઠાકોરજી ઉપજાવે છે અને આપણા ભાવનું પોષણ કરે છે. કેવી રીતે? પુષ્ટિરસની પૂરણ કરીને પોષણ પામી રહ્યો છે. એથી જીવનું વડું ભાગ્ય બીજું શું હોઈ શકે? મહારાજ, શ્રી ગોપેન્દ્રજીની અતુલ કૃપાબળનું દાન અમોને થયું છે. જે કૃષ્ણ ભટ્ટ જેવા ભગવદીની અમ ઉપર કૃપા દ્રષ્ટિ છે. એટલે ભગવદીનું કારણ, જ્યાં સુધી ભગવદી પર ભર નથી બેસતો ત્યાં સુધી ઠાકોરજીનું સ્વરૂપ આપણે જાણતા નથી, જાણી જ ન શકાય. એમ અહીંયા કહે છે કે કૃષ્ણ ભટ્ટ જેવા ભગવદીની અમારા પર અસીમ કૃપા છે. એટલે કે જ્યારે ભગવદી કૃપા કરે ને પછી જ ઠાકોરજી આપણા ઉપર જોવે, આપણા વિશે વિચારે. ત્યાં સુધી ભગવદી ઉપર ભર નથી, ભગવદીની અવગણના કરીએ, ભગવદી પર ભરભાર જ ન રાખીએ, આપણા સમાન કરીને જાણે કે એમાં મારામાં કાંઈ ફેર નથી, હું ભગવદી, આવું બધું ભગવદી વિશે આપણે વિચારીએ ને તો ઠાકોરજી આપણા પર ન રીઝે. આપણે લૌકિકમાં વિચારીએ ને, આપણને ગમતા વ્યક્તિ વિશે કોઈએ કાંઈક ખરાબ કીધું તો પછી એ વ્યક્તિ જ આપણા માટે ખરાબ થઈ ગયો. કે ભાઈ મને એ વ્યક્તિ ગમે છે તો મારા એના વિશે તાર કાંઈ નહીં બોલવાનું. એવી રીતે ભગવદી ઠાકોરજીને અતિ પ્રિય છે. હવે આપણા જ મનમાં ભગવદી વિશે જ નથી તો ઠાકોરજી આગળ કેવી રીતે આપણા વિશે વિચારી શકે? ઠાકોરજીને ગમે એ આપણને ગમી જાય ત્યારે જ ઠાકોરજી આપણને ગમાડે. એક સીધી સિમ્પલ વાત આપણને ઠાકોરજીએ ભગવદીનું કારણ રાખવાનું કીધું છે. મહારાજ, પછી શું ઓછું છે? દોયલું જીવે તો દયાળુ જીવે તો સુકૃતિ આગે કર્યું છે, તેનું ફળ રાજ દ્વારા ચાખી રહ્યા છે. એટલે કે પહેલાં સુકૃત જે કર્યું એનું ફળ આપ આપી રહ્યા છો. તો મહાપ્રભુ, અમારા ભાગ્ય તો બ્રહ્માદિક દેવો પણ વાંચી શકે તેમ નથી, તો જાણવામાં ક્યાંથી આવે? તેવું અલૌકિક રસદાનનું ફળ આપે આપ્યું છે, તેનો સ્વાદ માણતા અઘાઈ રહ્યા છે. એટલે નિત્ય પ્રતિ જે અમને આનંદ આવી રહ્યો છે ઠાકોરજીની સેવાનો, સાનુભાવનો, નવા મનોરથ કરવાનો, ઠાકોરજીની સાથે સન્મુખતાનો, અને ફરીવાર જે વિયોગ થાય છે ફરીવાર સન્મુખ થવાની આતુરતાનો, એ જે આનંદ છે એ આનંદનો રસાસ્વાદ માણતા અઘાઈ રહ્યા છે. અલૌકિક રસદાનનું ફળ આપે આપ્યું છે. એટલે કે આ બધું અલૌકિક રસદાન છે ને એનું ફળ મળ્યું છે. આ બધું તો બ્રહ્માદિક દેવો પણ વાંચી શકે તેમ નથી. એવું આ ભાગ્ય જે છે અમારું, એ તો કોઈ વાંચી ન શકે. તો જાણવામાં ક્યાંથી આવે? એટલે કે કોઈ ના ભાગી શકે કે આનું ભાગ્ય આગળ આવું થવાનું છે. કેમ કે આ તો કૃપાબળ છે, ઠાકોરજીએ અનુગ્રહ કર્યો છે અને એ ક્યાંય લખેલું ન હોય. જેમ ઠાકોરજી ઉપજાવે એમ ઠાકોરજી લીલા કરે ને આપણા હૃદયમાં બિરાજીને આપણી આગળ આનંદ લેવરાવે, આપણને લેવરાવે. મહારાજ શ્રી જમનેશે હીરાજી રાણીની ભાવનાની સરાહના કરીને સરાહના કરી અને હીરાજી, તારા ઉપર તો અન્નાજી તથા ગોપેન્દ્રજીની મહદ કૃપા છે. એટલે કે ગોપાલાલજી, ગોપેન્દ્રલાલજી બંને સ્વરૂપની તારા પર કૃપા છે. તારા હૃદયમાં સદા બિરાજી રહ્યા છે. જોયું, ભગવદી છતાં ભગવદીનો ભર છે. આપણે ક્યાંય આખા પુષ્ટિ સંહિતામાં જોઈએ ને, બે ભગવદીની એકાબીજાની વાતો સાંભળીએ ને તો એકને સામેવાળા પર ભર છે ને સામેવાળાને એકની ઉપર ભર છે કે તમ જેવા ભગવદી ને તમ જેવા ભગવદી. અહીંયા હીરાજી શું કહે છે? કૃષ્ણ ભટ્ટ જેવા ભગવદીની અસીમ કૃપા મારા પર છે. પણ હવે જમનેશ પ્રભુએ જે શ્રીમુખથી શું કહી દીધું કે તારા હરદામાં તો ઠાકોરજી સદા બિરાજે છે.
એટલે છતાં પણ ભરભાર તો ભગવતી પર છે. હરદામાં તો ઠાકોરજી સદાય બિરાજે જ છે. તેથી તું અમારા વચનનો મર્મ પામી શકી છો. એટલે તો જ ઠાકોરજીની વાણી સમજાય ને. તેરે ભાગ્ય કી સરાહના અમો શું કરીએ, એવું દાન તને થયું છે. રાજસીપણાનું માન છોડવું ઘણું જ દોયેલું છે. તે તારામાં રંચક પણ નથી. એટલે કે રાજસી હોવા છતાં, રાણી હોવા છતાંય તારી અંદર રાજસીપણાનું માન નથી. રાણી હોય તો રાણીને કેવો ગર્વ ગુમાન હોય, પણ તારામાં તો એ રંચક નથી. એટલે કે તે તો એકદમ સિદ્ધ કરી બતાવ્યું કે વૈષ્ણવતા દાસ ધર્મ પાડી બતાવ્યો કે તારામાં જરા પણ રાજસીપણાનું માન નથી. તે જ તારું પુષ્ટિપણું જાણજે. સર્વ દાસજનો આપના પુષ્ટિરસ પોષણ વચનામૃત સાંભળીને આનંદિત થયા. એવા પુષ્ટિરસ પોષક અનેક વચનામૃત આપ શ્રીએ છાયામાં 2 માસ સુધી બિરાજીને કર્યું અને દાસજનોના ભક્તિભાવમાં અનેક ઘણા સ્નેહની વૃદ્ધિ કરી. એટલે આ એક જ વચનામૃત આપણને મળ્યું છે. ઉપર આવ્યું ને કે વચનામૃત તો ઘણા કીધા, એમાંથી એક પ્રસાદી રૂપે આપણને મળ્યું છે. બાકી તો હીરાજી અને રાજાની સાથે ઘણી બધી, અને ત્યાં આગળ જૂથ બિરાજતું છે એની સાથે ઘણી બધી વચનામૃતનું રસપાન કર્યું છે. ઘણા બધા લાભ મળ્યા છે, પણ આપણી પાસે આટલું જ હાથમાં આવ્યું છે. પ્રીત પુરાતનની હતી નવલો નેહજી, નેહ નવલો વધારી આપ શ્રી પોરબંદર પધાર્યા. હવે છાયાથી રાણો સરતાનજી સામૈયું લઈને આવ્યા હતા અને છાયા 2 મહિના બિરાજ્યા અને હવે છાયાથી પોરબંદર પધારે છે. પોરબંદરના વૈષ્ણવ આશ્રીને પધરાવવા માટે કીર્તન સમાજ કરતાં સામૈયું લઈને આવ્યા અને સામૈયું કઈ પોરબંદર પર પધરાવ્યા. એ છાયા પોરબંદર કેટલું દૂર, નજીક જ, એટલે કે ત્યાંથી સીધા પોરબંદર બિરાજ્યા. પોરબંદરમાં પુષ્ટિનો વાલ્મો પધાર્યા, પણ પોરબંદરનું વૈષ્ણવ જૂથ ભવ્ય સામૈયું લઈને છાયા આવ્યા. છાયાથી પોરબંદર વાજતે ગાજતે કીર્તનની ઝૂંક બોલાવતા પધરાવી ચાલ્યા. પોરબંદર શહેરની શોભા આજે અવર્ણનીય દિસી રહી છે. ઘણા સમય બાદ આ અલૌકિક અવસર પ્રાપ્ત થતાં સર્વ શહેરીજનો પણ આનંદ ઉત્સાહ વધી રહ્યો જણાય છે. એટલે કે મહારાજ તો પહેલી વાર પોરબંદર પરદેશ ચાલુ કર્યા મહારાજે, એટલે 12 માસ તો જુનાગઢમાં બિરાજ્યા. પછી કૃષ્ણદાસને ત્યાં થઈને વાયા 2 મહિના અહીંયા બિરાજ્યા છાયામાં, અને પછી પોરબંદર છે. એટલે અહીંયા લખ્યું છે કે ઘણા સમય બાદ આ અલૌકિક અવસર પ્રાપ્ત થયો અને ઉત્સાહ વધારે છે. વિવિધ પ્રકારે ધજા પતાકા બંધનવાર કદળીના સ્તંભ ખડા કરીને કલાકૃતિદાર 2 નમૂન મંડપોથી બજાર શણગારી છે. ઘરના છજા, અટારી, ગોખ વગેરે પણ શણગાર્યા છે અને પોરબંદરની બજારમાં સામૈયું પ્રવેશી રહ્યું છે. કેવી શોભા હશે! આખું પોરબંદરની શેરી બધી જગ્યાએ શણગારેલું છે. અટારી, ગોખ, ધજા, અલગ અલગ રંગબેરંગી પતાકા બધું શણગારેલું છે. બંધનવાર પતાકા, ધજા પતાકા. ત્યારે કીર્તન મંડળીમાં જીવો સુંદર કોકિલ કંઠથી સુજશ બોલી રહ્યો છે. તેને મયુરના ટવકાના મધુર સ્વર સાથે વાઘો, કૃષ્ણ, હરિદાસજી, વશરામ, ભીમો, મેઘ મુલાણી, ઠાકર હીરજી સાથે કીર્તન ઝીલતા ઝીલતા ગાય છે. એટલે આ બધા ભગવદીઓના નામ કીધા કે મંડળીમાં જે જીવો છે, જીવો એ સુંદર કંઠથી ગાઈ રહ્યા છે, સુજસ બોલાવી રહ્યા છે. અને એની સાથે વાઘો, કૃષ્ણ, હરિદાસજી, વશરામ, ભીમો, મેઘ મુલણી, ઠાકર હીરજી ઝીલતા જાય છે અને નાચી કૂદી રહ્યા છે ને કોઈ અંગના મરોડ દ્વારા કીર્તનનો મૂક ભાવ વર્ણવી રહ્યા છે. એટલે જે કીર્તનમાં ભાવ આવી રહ્યા છે એ દ્વારા એક્શન કરીને ભાવ વર્ણવી રહ્યા છે. આલાપના ઉચ્ચ સ્વરો ગગન ગરજાવી રહ્યા છે. શરણાઈના સૂર કર્ણપ્રિય થતાં સર્વના મન એક સરખા હરખાઈ ગયા છે. સામૈયું ગજગતી ચાલ કતોહલ કરતું ચાલી રહ્યું છે. શ્રી મહારાજ સંગમાં સામબાઈ અમુલા સાથે આનંદ આપી રહ્યા છે. આ રીતે મહારાજને ઠાકરસિંહભાઈના ઘરે પધરાવી લાવ્યા. પોરબંદરમાં ઠાકરસિંહભાઈના ઘરે મહારાજ બિરાજે છે. આપશ્રી બેઠકે બિરાજ્યા અને દાસજનોને હળી મળીને આપશ્રીના મંગળગુણ ગાન ગાતા વધાવ્યા. સર્વે પોતાનું મનગમતું સુખ લીધું. મહારાજ અતિ પ્રસન્ન થયા. મહારાજ નિજજનોને વિવિધ પ્રકારના હાસ્ય વિનોદ કરીને આનંદ આપી રહ્યા છે.
તે વિવિધ પ્રકારના આનંદને વનમાળીદાસ કહે છે કે હું નિહાળી રહ્યો છું, તેને મુખથી વિવિધ જાપ જપી રહ્યો છું, તેની કણકા પ્રસાદી તમને આપું છું. એટલે કે ઠાકરસિંહભાઈના ઘરે બિરાજે છે અને વનમાળીદાસ નિહાળી રહ્યા છે અને મુખથી વિવિધ એટલે જે કાંઈ પણ દર્શન કરી રહ્યા છે એ આપણને સંભળાવી રહ્યા છે. પ્રથમ પરદેશમાં જુનાગઢ, કુતરિયાણા, ચાળિયા, પોરબંદર વગેરે સ્થળોએ પધારીને મહારાજ શ્રી જમનેશે સેવકજનોના વિરહ તાપોને સમાવી સંતાપ કર્યો અને અલૌકિક લીલાના સંયોગ રસનું દાન થતાં મચ્છને જળ માતા પુનઃ જીવન પ્રાપ્ત થાય તેમ પ્રાણ જીવનનું પુનઃ દર્શન થતાં સર્વના જીવનમાં નવચેતના પ્રગટાવા લાગી. એટલે કે આટલા વખતથી સૃષ્ટિમાં પરદેશ નહોતા થયા અને ગોપેન્દ્રલાલજી નિજધામમાં પધાર્યા, લીલામાં પધાર્યા, લીલા વિસ્તારી પછીથી આટલા બધા સમયથી સૃષ્ટિમાં આટલો બધો આનંદ નહોતો થયો. એટલે કે છે કે મચ્છને જળમાં ફરીવાર માતા એટલે કે જળમાં જ્યારે સમાઈ જાય ફરીવાર ત્યારે પુનર્જીવન પ્રાપ્ત થાય તેમ, એટલે કે માછલું બહાર આવ્યું હોય, હવે એને થાય કે હવે હું જીવું છું કે મરી ગયો, અને પાછું જેમ જળમાં અંદર નાખે તો કેવું આમ આનંદ થઈ જાય, પુનઃજીવન પ્રાપ્ત થાય તેમ પ્રાણ જીવનનું પુનઃ દર્શન થતાં સર્વના જીવનમાં નવચેતના પ્રગટવા લાગી. સૃષ્ટિ પાછી ખેલ મંડપ મનોરથ મહામહોત્સવ દ્વારા ધબકવા લાગી. એટલે હૃદયના ધબકારા કેમ ઘડીક વાર આમ એકદમ ધીમા પડી ગયા હોય ને હવે પછી એકદમ નવપલ્લવિત થઈ ગઈ સૃષ્ટિ, એવી રીતે હૃદયના ધબકારાની જેમ ધબકવા લાગી છે. બધી જગ્યાએ ખેલ મંડપ મહોત્સવ થવા લાગ્યા. આશ્રીએ પોતાના પિતાશ્રી ગોપેન્દ્રલાલના ગાદીપતિ થઈને પરદેશમાં પધારીને રાથી રંક સુધીના અનેક જીવોને શરણદાન આપીને સૃષ્ટિ નવપલ્લવિત કરી દીધી. એટલે અત્યારે વરસાદ આવે બધું કેવું લીલું લીલું થઈ જાય, સૂકું થઈ ગયું હોય એ પણ ઉજરી જાય, એવી રીતે સૃષ્ટિ નવપલ્લવિત થઈ ગઈ. અત્યાર સુધી એકદમ મુરઝાઈ ગયેલી હતી. ગામ ગામ ઘર ઘર પ્રતિ સેવન પધરાવીને સેવકોને સેવા રસિક બનાવ્યા. અનેક માનધાતાઓના માન છૂટી ગયા અને શરણે ગયા. અનન્ય શરણાગતિના ઉપદેશ માત્રથી વેમના વાદળ વિખરાઈ ગયા. એટલે જ્યાં સુધી જવાબ આપણે પૂછવો કોને, એવી રીતે વેમ હોય ઘણાયને, એવી રીતે ઘણા બધાના માનધાતાઓ ઘણાય હોય, ઘણાય માન કરતા હોય, એવા માનધાતાના માને છૂટી ગયા, શરણે ગયા અને જેને વેમના વાદળો હતા એ વિખાઈ ગયા. ભોળાજણોની ભ્રમણા ટળી, અસમર્પિતના ત્યાગથી અનેક કુટે વ્યસનથી છૂટી ગયા અને ભગવત પ્રસાદી વસ્તુના ભોગતા થઈને જીવનનો ખરો આનંદ માણવા લાગ્યા. એટલે કે સૃષ્ટિ કેવી નવપલ્લવિત થઈ ગઈ જમનેશ પ્રભુજીના પધારવાથી, એનું વર્ણન છે આ, કે લોકો કેવા હતા, કેવી દશાએ હતા ને કેવી સરસ દશા બધાની ધીરે ધીરે થવા લાગી. નવપલ્લવિત એટલે બધું રૂડું રૂડું, બધું હરું હરું, બધું લીલું લીલું. આચાર સંહિતાએ ઘર ઘરમાં પ્રત્યેકના હૃદયમાં સ્થાન લીધું અને સાચું વૈષ્ણવી પવિત્ર જીવન જીવવા લાગ્યા. સમગ્ર સોરઠમાં જય શ્રી ગોપાલનો નાદ ગુંજતો હતો. પુષ્ટિ માર્ગમાં માર્મિક સિદ્ધાંતોને સમજાવીને પુષ્ટિ માર્ગની વિજય પતાકા ફરકાવી આસુરી જીવોના માન મર્દન કર્યો. આશ્રીએ અલૌકિક પરાક્રમબળ પ્રતાપબળ દેખાડીને સર્વસેવક સમાજને મંત્રમુગ્ધ કરી દીધો. ધર્મની ગ્લાનિનો નાશ થયો. અનન્ય અટંકા પતિવ્રતપણાની ટેક રાખીને સેવકજનોએ સંપ્રદાયનું ગૌરવ વધાર્યું અને પોતાના પ્રભુજીની શક્તિની સર્વને ઝાંખી કરાવી. આપ શ્રી સોરઠમાં થતા અનેક મંડપોમાં અવારનવાર પધાર્યા. એટલે જ્યાં પછી તો મંડપ થવા માંડ્યા, મનોરથ થવા માંડ્યા, પધરામણી થઈ મહારાજની. મહારાજ બધી જગ્યાએ પધાર્યા છે, બધાને જીવને કૃતાર્થ કીધા મંડપમાં પધારીને. તેનું વર્ણન મંડપ કાવ્યમાં જોવા મળે છે. તે વિગત આગળ ઉપર આપીશું. આપશ્રીના પરદેશની વિગતો તથા પ્રતાપના પ્રસંગો ઘણા મંડપમાંથી મળી રહે છે.